શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયનો. મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદા માના સિમંદર વીર કોંદના ભાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપતિ માહી દરવ ગુણ પર્યાય વિદ નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે એમ તો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. આગળ આગળ બીજું કોઈ નથી આવું. હું ઇન્દુબેનને ફોન કરું છું. આગળ લો. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે દેવ વજ્રવાણી છૂટે. જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝડકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વડે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્તીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. લો નિત્ય સુધાચરણ. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને ચાલુ થઈ ગયું. હે જ્ઞાન નહીં આપણાથી આથી બતાવી ગયું. ગઈકાલથી આપણે નક્કી કર્યું ને. હા હવે ચાલુ કરી દીધું. હા ચાલો ચાલો. ઓકે ઓકે. હા હા આપણે ગઈકાલથી બદલાવો કે હવે આજ ટાઈમ. મંજુબેન આવી ગયા છે, રંજનબેન આવી ગયા છે. નમો ઓકે. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોના વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી હોએનું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોએનું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. ઓકે હવે છે ને આપણે આજે જે પેરેગ્રાફ આજે મોસ્ટલી આવશે
એક પેરેગ્રાફ ખાલી વાંચી લઈએ, આ એક પેરેગ્રાફ અહીંયાનો, પછી ચાલુ કરીએ પ્રવચન. ઓકે. વળી જે આ આત્મા અને આશ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો જ્ઞાન છે તો તે જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે? જો આશ્રવોમાં પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો આશ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો. કેમ ન કહેવાય? એટલે કે કહેવાય, સિદ્ધ થયો જ કહેવાય. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આશ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આશ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનયનું પણ ખંડન થયું. એટલે આટલું આવે છે. પછી આશ્રવ પછી આવશે, પછી કરશું આપણે ભાવાર્થ. પ્રવચન ચાલુ કરીએ છીએ. બિંદુબેન, આજથી રોજથી હવે સવા તમારા 7:45. હા, 7:45. સ્વર્ણ પરિમાં પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શરણ પ્રવચન નંબર 152. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આયર્યામ, નમો લોહી સૌ જયનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધની ગાથા. 73 ગાથા સમયસાર. છેલ્લો પેરેગ્રાફ છે ને ટીકાનો. સૂક્ષ્મ અધિકાર છે જરી. અહીંયા એમ કે છે કે આ દેહમાં જે દેહ છે તો જડ છે જ, માટી. પણ અંદરમાં આત્મા જે ચીજ છે એ જાણક સ્વભાવથી ભરેલું જ્ઞાન સ્વરૂપી, જેનો જ્ઞાન સ્વભાવ, જેમાં કર્મે નથી, શરીરે નથી, અને જેમાં પુણ્ય ને પાપના ભાવ, શુભ શુભ ભાવ થાય છે, એ આ બંધના કારણો વિકાર છે. એ ભગવાન સ્વરૂપમાં એ નથી. ચૈતન બિંબ પ્રભુ જ્ઞાયક સ્વભાવ, જેના સ્વભાવમાં જ્ઞાન ને આનંદ આદિ પરિપૂર્ણ ભર્યા છે. આખરી વાત છે ભાઈ. એવો આત્મા અને એની દશામાં વર્તમાનમાં હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, આત્મા એ પાપ બંધનના કારણ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ભક્તિ એ ભાવ પુણ્ય બંધનનું કારણ છે. એ ધર્મ નથી. હા, મેલ છે. ખરાયું તમે. શુભ ને અશુભ ભાવ અસુચિ છે, મેલ છે. ભગવાન જ્ઞાયક સ્વરૂપ તત્વ ચૈતન એ નિર્મળાનંદ પ્રભુ છે. એ બેનું જેને ભેદ જ્ઞાન થાય છે, જેની વાત છે ભાઈ. એ મલિન ભાવ, જળ ભાવ, એ દુઃખ ભાવ,
એનાથી આત્મા જ્ઞાન ભાવ, ચૈતન ભાવ, સુખ ભાવ, હા, બે વચ્ચેનું જેને અંતરમાં જુદાઈનું જ્ઞાન થાય છે, બીજી દ્રષ્ટિ કહીએ તો વર્તમાન દશામાં જે થતા પુણ્ય પાપના ભાવ, એની ઉપર જે દ્રષ્ટિ છે પર્યાય દ્રષ્ટિ, અવસ્થા વિકાર દ્રષ્ટિ, એ દ્રષ્ટિ છૂટીને ત્રિકાળી આનંદ પ્રભુ સચિદાનંદ સ્વરૂપ આત્મા તત્વ, એના ઉપર જેની દ્રષ્ટિ જાય છે એને પુણ્ય પાપના ભાવથી નિવૃત્ત થાય છે. આવી વાતો છે ભગવાન. જેને પોતાના જ્ઞાન સ્વરૂપ પ્રભુ આત્મા પ્રજ્ઞા બ્રહ્મ જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે, એની દશામાં વર્તમાન હાલતમાં અનાદિથી શુભ ને અશુભ ભાવ થયા કરે છે. એ દુઃખરૂપ છે. એનાથી આત્મા આનંદ સ્વરૂપ છે. વસ્તુ છે એ કોઈ દુઃખરૂપ ન હોય. દુઃખ એ વિકૃત છે અને ભગવાન અંતર સ્વરૂપ છે, અવિકૃત આનંદ સ્વરૂપ છે. એ બેનું જેને અંતરમાં જુદાઈનું ભાન થાય છે તે આત્માના સ્વભાવથી જુદા જે પુણ્ય પાપના ભાવ, તેનાથી અભિપ્રાયથી તે નિવૃત્તિ જાય છે. એ મારા છે એમ જે માન્યું છે એવી જે શ્રદ્ધા ને અભિપ્રાય એનાથી છૂટી જાય છે અને પોતાનો જ્ઞાન સ્વભાવ ચૈતન શાશ્વત આત્મા શાશ્વત વસ્તુ છે, નવો થયો નથી, અનાદિનું તત્વ છે. એ સત છે, સત છે એની આદિ શું છે, તેનો નાશ શું છે, તેના સ્વભાવથી ખાલી શું. એવો જે આત્મા એને જેણે પુણ્ય ને પાપના ભાવથી વર્તમાન બુદ્ધિની વિકૃત બુદ્ધિથી છૂટી અને નિર્વિકારી ભગવાન આત્મા એવી જેને દ્રષ્ટિ થઈ, તે શ્રદ્ધામાંથી પુણ્ય પાપના ભાવ નિવૃત્યો. એ મારા નહીં. આ એ વાતો છે બાપુ, જગતથી જુદી જાત છે. હા હા હા. પંડિતજી મોટો પ્રોફેસર છે, પંડિત છે, સંસ્કૃત. આ સંસ્કૃતનું અહીં કામ નથી. આ તો ભગવાન ચૈતન સ્વરૂપ અંદર જળ હોય જ્યોતિ, શાશ્વત વસ્તુ છે. એને જેણે અશાશ્વતના કૃત્રિમ જે પુણ્ય ને પાપના ભાવ, એનાથી શાશ્વત ચીજને જેણે જુદી જાણી, એ અભિપ્રાયથી, આશયથી, શ્રદ્ધાથી, એ પુણ્ય પાપના ભાવથી નિવૃત્તિ જાય છે. એ મારા નહીં. હા, ત્યારે તેને આત્માનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન થતા આત્મામાં જે અતિન્દ્રિય આનંદ છે, તે અતિન્દ્રિય આનંદનો એને ત્યાં સ્વાદ આવે છે. જે અનાદિકાળથી
પુણ્ય ને પાપના શુભ શુભ ભાવ જે રાગ છે એનો એને અનાદિથી સ્વાદ છે, અનુભવ છે. એ વિકારનો સ્વાદ અને અનુભવ છે, એ દુઃખનો અનુભવ છે. હા એનાથી પાછો વળે છે અંદરમાં. ત્યારે તેને આત્મજ્ઞાન થાય છે કે આ આત્મા તો પૂરી વસ્તુ છે. ત્યારે તેને આત્મામાં જ્ઞાન થતા, આશ્રવોથી નિવૃત્ત થતા, અંતરના અતિન્દ્રિય આનંદનો જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ છે એનો એને અંશે સ્વાદ આવે છે. અરે અરે આ હું શી આ બહારના જે મેશુબને ખાય છે એનો સ્વાદ નથી જીવને, કેમ કે તો જડ છે. આત્મા તો અરૂપી વરણ ગંધ રસ પુરુષ વિનાની ચીજ છે. એ મેશુબ, પેંડા, લાડવા એને એ ખાતું નથી. ફક્ત એનું લક્ષ્ય ત્યાં જાય છે અને આ ઠીક છે એવો રાગ ઉત્પન્ન કરે છે. એ રાગનો સ્વાદ અને રાગને અનુભવે છે. એમ સ્ત્રીનું શરીર, માંસ ને હાડકા ચામડા, એને જીવ ભોગવતો નથી, કેમ કે તો જડ ધૂળ છે ને પ્રભુ તો અરૂપી છે. આત્મા તો રંગ ગંધ રસ વિનાની ચીજ છે. પણ અનાદિથી એ ચીજ ઉપર રખ જઈ અને આ મને ઠીક પડે છે એવો જે રાગ ભાવ ઉત્પન્ન કરે છે એ રાગને અનુભવે છે, શરીરને નહીં. સમજાય છે કાંઈ? હા સરદારજી સમજાય એવું ભાષા હારી ભગવાન. હા આ તો અલૌકિક પરમ સચ છે. પ્રભુ શું કહી દીધું? હા સર્વજ્ઞ પરમેશ્વર એનાથી સિદ્ધ થયેલી વાત છે આ. પણ જગતને સાંભળવી મુશ્કેલ પડ્યું છે. હા કે છે એ આવ્યો ને છેલ્લો પેરેગ્રાફ. વળી જે આ આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન છે લીટી. બીજો પેરેગ્રાફ શું કીધું કે આ આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે અને પુણ્ય ને શુભ શુભ ભાવ એ આશ્રવના દુઃખના કારણ છે. એ બેનું જેને ભેદ જ્ઞાન થાય છે, બેનું જેને જુદાપણાનું જ્ઞાન થાય છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? હવે વાતને સિદ્ધ કરે છે. શું સિદ્ધ કરે છે? કે જે આત્મા છે જ્ઞાન ને આનંદ સ્વરૂપ અને પુણ્ય પાપના મલિન ભાવ દુઃખરૂપ, એનાથી ભિન્ન થઈને જે આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાન માત્રથી તેને કર્મબંધન અટકી જાય છે. હા હું તો ચૈતન સ્વરૂપ છું, આનંદ ને જ્ઞાન. અને આ રાગ આદિ દુઃખરૂપની દશા વિકૃત છે. એવું બે વચ્ચેનું ભેદ જ્ઞાન થતા તેને આનંદનો અનુભવ થાય છે અને આશ્રવથી નિવૃત્તે છે અભિપ્રાયમાંથી. હવે જો મહેશ અને નિમિષ આવ્યા ને એ પહેલા અમે એ પેરેગ્રાફ વાંચેલો અહીંયા. એ પેરેગ્રાફ અમે વાંચેલો અહીંયા સમયસારમાંથી. તો વાંચો છો ભલે તમને ખ્યાલ આવે કે શું વાત કરે છે. I think જાણેલું છે રજની. It's on page 135 પર છે. તો જોઈ લેજો. 135 પેજ પર ઉપરનો પેરેગ્રાફ છે ને એ છે.
હવે અહીં એ સિદ્ધ કરે છે કે તો જ્ઞાન જ્યાં થયું, જ્ઞાન આ દાખલો નહોતો કોઈ સ્ત્રીનું નવી માનો, હા સ્ત્રી છે એમ જાણ્યું તો જ્યાં અરે આ તો માતા ભલે નવીમાં પણ માતા જમીતા એમ જ્યાં જ્ઞાન ખ્યાલમાં આવી ગયું ત્યાં જે વિકાર બુદ્ધિ હતી એ ટળી ગઈ પડાકડી. જ્ઞાન થયું જ્યાં તો માતા, હા એ મારી જનેતા છે. આ શરીરની જનેતા, આત્માની જનેતા ને આત્મા તો અમારી છે, આ ધૂળ. હા એમ જ્યાં ખ્યાલ આવ્યો સ્ત્રી છે એમ ધાર્યું છું ત્યારે એને વિકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ હતી. પણ આ તો માતા વિકાર બુદ્ધિ કઈ. હા એમ પુણ્ય ને પાપના ભાવ એ મારા છે એમ માન્યું છું ત્યાં સુધી તો તેનું અજ્ઞાન હતું ને તેને દુઃખનું વેદન હતું. હા મારા હોય જુદા પડે નહીં, જુદા પડે એ મારા નહીં. એ શુભ ને અશુભ ભાવ વિકાર છે એ જુદા પડી જાય છે. જુદા પડે એ મારી ચીજ નહીં. હારી આવ્યું હતું. મારો ભગવાન તો આત્મા જાણ જ દુઃખ અને આનંદ એ સ્વભાવથી કોઈ દી જુદો ન પડે. જેનો ભાવ સ્વભાવ જેનો છે તેનાથી તે જુદો ન પડે અને પુણ્ય પાપના ભાવથી તો જુદો પડી જાય છે. પાપના ભાવ વખતે પુણ્ય નથી, દયા દાન વ્રત એ વખતે નથી, હિંસા જૂઠું વિષય ભોગ વાસનાના ભાવ વખતે. ત્યાર પછી જયારે દયા દાન આવે ત્યારે બોલા ભાવ નથી, ત્યારે છૂટી જાય છે. એ નથી એટલે. અને દયાદાન નો ભાવ આવે ત્યારે પાપ ભાવ છૂટી જાય છે. પાપ ભાવ છૂટી જાય છે ત્યારે દયાદાન નો પુણ્ય ભાવ આવે. બે છૂટમાં લાયક ચીજ છે. બે પોતાની જો હોય તો છૂટી શકે નહીં. માટે પોતાની નથી માટે છૂટી જાય. આવી વાતું ભાઈ. એમ જ એની અંદરમાં આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન થતા કર્મ બંધન અટકી જાય છે ને એ પ્રકારનું અનંત સંસારનું બંધન થાય એટલું અટકી જાય છે. અસ્થિરતાનું છે એને અહીં ગણ્યું નથી. અનંત સંસારમાં રખડવાનો જે બંધન છે એ વિકાર અને નિર્વિકારી ચીજ બે વચ્ચેના ભેદ જ્ઞાન માત્ર થતા એ વિકારનું બંધન અટકી જાય છે. જો એ જ્ઞાન માત્રથી વિકારનું બંધન ન અટકે તો અમે તને પૂછીએ છીએ કે છે લોજિકથી કે એ આત્માને આશ્રવનું ભેદ જ્ઞાનથી અજ્ઞાન છે કે જ્ઞાન? વકીલાત જેમ વકીલ કરે ને પ્રશ્ન એમ કર્યો છે ત્યારે શું કીધું એ કે આ આત્મા અંદર શાશ્વત વસ્તુ છે અનાદિની છે, અત્યારે છે, ભવિષ્યમાં છે એવું જે આત્મા અને પુણ્યપાપ જે કૃત્રિમ જે પર્યાયમાં અવસ્થામાં થતા વિકાર એનું ભેદ જ્ઞાન થતા માત્ર જ્ઞાન માત્રથી બંધન અટકી જાય છે. અને જો જ્ઞાન માત્રથી બંધન ન અટકે તો અમે તને પ્રશ્ન કરીએ છીએ કે છે. આવી વાત છે કે એ ભેદ જ્ઞાનથી અજ્ઞાન છે કે જ્ઞાન? એ શુભ શુભ ભાવથી જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ જુદો પડ્યો એવું જે જ્ઞાન તે જ્ઞાન અજ્ઞાન છે કે જ્ઞાન? આ જ્ઞાન માત્રથી બંધન અટકે છે એ વાત સિદ્ધ કરવી છે. જ્યાં ભાન થઈ ગયું જ્યાં કે અરે હું તો ચૈતન મૂર્તિ અને આ વિકાર છે એ તો મલિન અને દુઃખરૂપ
એવું જ્યાં અંદર ભેદ જ્ઞાન નામ ભીન પડી ગયું જ્ઞાન, તે જ્ઞાન માત્રથી જ એને સંસારનું અનંત સંસારનું બંધન અટકી જાય છે. એને રખડવું અનંત સંસાર તૂટી જાય છે. જો ન તૂટતો હોય તો અમે પ્રશ્ન કરીએ છીએ કે છે સાંભળ કે જે આત્મા અંદર વસ્તુ છે શાશ્વત અને પુણ્ય પાપ જે કૃત્રિમ ક્ષણિક છે એનાથી ભેદ પડ્યો એ જ્ઞાન છે કે જ્ઞાન? હા, વકીલ ને પૂછે ને મોટા હોય હે પૂછે કોર્ટમાં. મને પૂછતા હતા મોટી કીધું તો ને મને અમારે બધું વીતી ઘણી વીતી ગઈ છે. 63ની સાલમાં મોટો કેસ ચાલતો મારા ઉપર અફીણનો. 63ની સાલ કેટલા વર્ષ થયા? હે 72 વર્ષ. દુકાન ઉપર હતા. દુકાન છે ને અમારી તો કોલેજમાં ભરૂચ ને વડોદરા વચ્ચે મોટી દુકાન છે. ત્યારે 40 લાખ રૂપિયા છે. 3-4 લાખની પેદાશ છે. ત્યાં હવે જવાના છે હમણાં. છોકરાઓ માગણી કરી છે ને. કાલે સોમવાર અમદાવાદ છે, પ્રમદી વડોદરા છે, 5 દી વડોદરા, પછી 8 દી ત્યાં પેલેસમાં છે. છોકરાઓ છે, માગણી છે. હા હા હા. અહીં શું કેવું હતું? વડોદરાનો કેસ હતો અફીણનો. અને દુકાનમાં ઓપિયમ ને પોલીસ અફીણના બક્ષીસ લેવા આવ્યા. બક્ષીસ તે અમારા પિતાજી કે ભાઈ તમારી હારે અમારે શું સંબંધ છે? અમારે તો વેપાર એટલે વેપારી હારે સંબંધ હોય, અથવા માસ્તરો જે છે રેલના એ કોટરો હોય એને સંબંધ હોય, માલ આવે જાય. એટલે તમારે 8 આણા લ્યો, રૂપિયો લઉં. આ 63ની વાત છે. સંવાદ 1963. હા હા. એ થઈ શકા એમાં મોટા વાંધા આવ્યા. એ કોર્ટમાં ત્યાં આવી. કોર્ટ એને ફરિયાદ કરી ત્યાં વડોદરા. અમે ફરિયાદ કરી હતી ભરૂચ. અમારે વકીલ રાખ્યો હતો. અત્યારથી 17 વર્ષની ઉંમર, શરીરની 17, આદો અને હાથ. આ તો 72 વર્ષ પહેલાની વાત છે, 89. ત્યારે મારો પ્રેસિડેન્ટ હતો વડોદરામાં. ગામ બહાર છે મોટું પ્રેસિડેન્ટ. ત્યાં 3000નો પગાર. તે બી 63ની સાલ પ્રેસિડેન્ટ મેજિસ્ટ્રેટ. અચ્છા અચ્છા. મેજિસ્ટ્રેટ, પ્રેસિડેન્ટ મેજિસ્ટ્રેટ. સાંભળવાની બહુ મજા આવે. એટલે એમની જે વાત પોતે કરે ને એ બહુ રસકસથી કરે. યાદશક્તિ કેટલી છે. હા. બીજું એક આમાં આવી વસ્તુ ખબર પડે છે કે આ જે નાચ રિશ્વત છે ને એ ઇન્ડિયામાં હેરિડિટરી વર્ષોથી ચાલી જ આવે છે. નાચ રિશ્વત ના એવો સમય નહીં હોય. બરાબર છે બધે. જજ ભાઈ કે છે પ્રેસિડેન્ટ. મેં તો ત્યાં જોયું ને, હવા મહિનો અમારે કેસ આવ્યો. અમને આમ જોયા, મારો હોશિયાર માણસ ને 3000નો પગાર. તે દી હો 63ની સાલ. આમ જોયા. હા, ફીણના ગુનેગાર વાણિયાના મોઢા તો જુઓ કે કોણ કાપે? મેં કઈ કાપતો એ જ કહું છું. એ 3 કલાક મારી સાથે લીધી. મોટી કોર્ટ, 3000નો પગાર. તે દી 3000નો એટલે 25-30 ગુણો થઈ ગયો અત્યારે તો. હા, લાખની કોર્ટમાં. એ અને એનો શીર્ષદાર હતો મુખ્ય. લાકડાનું ઓલું અંદર રહેતા એ બેઠા. અને અમને ગુનેગાર તરીકે એને પાંજરામાં બેહારે નહીં. અંદર પ્રેસિડેન્ટ ઉભા રાખે. બિલકુલ એના લોકો તો વાણિયાના મોઢામાં નથી. ભાઈ 3 કલાક સુધી લીધું મારી. કોર્ટમાં એ પ્રેસિડેન્ટ અંગ્રેજી બોલતો, પણ એનો જે શીર્ષદાર હતો એ હિન્દીમાં ગુજરાતી બોલતો. 3 કલાક. 17 વર્ષની ઉંમરની વાત છે, 72 વર્ષ પહેલા. પણ સત્ય હતું તે 3 કલાક એવું કહ્યું
લોકોને એમ થઈ ગયું મારા હગાવાલા હારી હતા ને, કાનજી કેમ થયું? કંઈક ધ્રુવ, કાંઈ નહીં, ધ્રુવ સચ છે એમ કહી દીધું. આપણે કોર્ટમાં 3000 પગાર હોય કે ધૂળ હોય, અમારે શું થાય છે? અમારા ગાંડાભાઈ હતા, ફાવાભાઈ ના બાપ છે ને અત્યારે છોકરો ત્યાં સુરત, 80 લાખ રૂપિયા છે પાસે અત્યારે, 80 લાખ સુરતમાં છે. એના બાપ ગુનેગારમાં ભેગા ગણ્યા હતા. 3 કલાક સાક્ષી આપી. મારી ઉંમર 17 વર્ષની, રૂપાળું શરીર, અત્યારે તો 89 વર્ષ. બહાર નીકળ્યા ને પૂછ્યું, ભાઈ કેમ થયું તને? આવી કોર્ટમાં 3 કલાક કાંઈ થયું નથી. કીધું સત્ય હતું, મેં તો મૂક્યું છે. સચને આજથી છે. સચ મેં તો કીધું છે બિલકુલ વાત જોટી છે. અફીણ બફીણ અમે વેપારી લાવ્યા નથી ને કઈ છે નહીં. બધો આ ગુનો ખોટો કર્યો છે. ગુલાને હા પડી ગયો પ્રેસિડેન્ટ. હું શું છેવટે એ કોર્ટ લાવ્યા, વડોદરાની કોર્ટ પાલીજમાં લાવ્યા, જ્યાં કેસ થયો હતો ને પાલીજ, આ ભરૂચની પાસે પાલીજ છે, ભરૂચ ને વડોદરા વચ્ચે, ત્યાં કેસ કોર્ટ લાવ્યા, ચુકાદો આપી દીધો. પ્રેસિડેન્ટે ચુકાદો આપ્યો, મારી 3 કલાકની સાક્ષી બિલકુલ ગુનેગાર નથી. આ કેસ ખોટો ઉભો કર્યો છે. અને ત્યાં સુધી કીધું એને કે જે પોલીસે આ કેસ કર્યો છે તમારા ઉપર, મને હાસ્યનો ખર્ચ થયો હતો. હાસ્ય દીદીની વાત 76ની, હાસ્યનો ખર્ચ થયો હતો. હું 1 મહિનો જવું આવું ને, તમે આ પોલીસ પાસેથી 700 રૂપિયા લઈ શકો છો, કારણ કે કેસ તમારો ખોટો હતો. હવે કીધું બિચારા જવા દે ને, ગરીબ માણસ. અહીં તો કુદરતી એવું બની ગયું, કોઈ એવો માણસ નીકળ્યો કે એ પોલીસને મારી નાખ્યો. કોઈ એનો દુશ્મન છે, કોઈ મારી કોઈ. એમ તો કીધું નહીં, એ ગરીબ માણસ બિચારા. અહીં કે અમારા હાથ છે ગયા છે, અહીં કે અમારે ક્યાં તૂટ. અહીં શું કેવું છે, 3 કલાક સાચી વાત હતી, તે જોવામાં ધ્રુજ નહોતી કાંઈ. મોટી કોર્ટ છે, વડોદરાની બહાર છે, મોટા ઝાડ ને મોટી પ્રેસિડેન્ટ ની એવી, એનું બધું પંખો હોય છે ને મોટો, આવું આ પંખો નહીં, લુગડો મોટો જબર, બહારથી દોરી ખેંચે ને, ત્યાં 3 કલાક સુધી પણ સચ હતું. એમાં સચ વાત છે, એમાં ભગવાન પરમાત્મા સંતો જગતને સતની જાહેરાત કરે છે. માર્ગ આ છે, બીજો નથી. સમજાણું કાંઈ કે છે? પ્રભુ એક વાર સાંભળે, ભગવાન તું આત્મા છું ને આનંદ ને જ્ઞાન સ્વરૂપ. એવું જેને પુણ્ય ને પાપના ભાવથી જુદાઈનું ભાન થયું, તો એ જ્ઞાન માત્રથી જ બંધન અટકી ગયું. એને ન અટકે તો હું પ્રશ્ન તને કરું છું કે એમ કે છે, કોર્ટ ચલાવી છે. બોલી કોર્ટ તો મોટી કોર્ટ છે. આત્માને આશ્રવનો ભેદ જ્ઞાન છે, તે અજ્ઞાન છે કે જ્ઞાન? આ પ્રશ્ન પડ્યો, પૂછો. કે જો અજ્ઞાન છે એમ તું કે, તો એ પુણ્ય ને પાપના ભાવથી જુદો પડ્યો નથી, માટે તે અજ્ઞાન પ્રવર્તે છે. એમાં જો આ કોર્ટના ન્યાય, આ વિતરાગ સર્વજ્ઞની કોર્ટ છે, કોલેજ છે, કોલેજ છે સર્વજ્ઞની. અને પૂછીએ છે ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુ આત્મા, જ્ઞાન સાગર શાશ્વત વસ્તુ, એવું જેને પુણ્ય ને પાપના વિકલ્પની લાગણીથી ભિન્ન ભાન થયું, એ ભાનવાળાને બંધન અટકી ગયું, એ જ્ઞાન માત્રથી બંધન અટકી ગયું. જ્યાં ભાન થયું કે અરે હું તો ચૈતન્ય શુદ્ધ ને આ તો અશુદ્ધતા ભિન્ન, એવા ભાન માત્રથી એને સંસારનું રખડવું અટકી ગયું. અને જો રખડવું અટકે નહીં તો અમે તને પૂછીએ છીએ કે જે પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન જ્ઞાન થયું આત્માનું, એ જ્ઞાન છે કે અજ્ઞાન?
ઓલું કે અજ્ઞાન છે, તો આત્માને આશ્રવના અભેદ જ્ઞાનથી તેની કઈ વિશેષતા ન થઈ. જો અજ્ઞાન છે તો પુણ્ય પાપના ભાવના આત્માની જુદાઈ તો કઈ ન થઈ. એ ભેદ જ્ઞાન થયું નથી. ન્યાય સમજાય છે? ન્યાયમાં ની ધાતુ છે. ન્યાય કોર્ટ, આ ન્યાય સર્વજ્ઞના ઘરનો ન્યાય છે. ન્યાય એટલે ની ધાતુ છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમાં તેને લઈ જવું, દોરી જવું એનું નામ ન્યાય. આ સરકારના ન્યાય તો જગતના ઘડેલા એના સરકારે. આ તો વસ્તુનો ન્યાય. ની ધાતુ ન્યાયમાં લઈ જવું, જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું અને વિકારથી ખસી જવું. આ પૂછે છે કે ભેદ જ્ઞાન થતા કર્મનું બંધન અટકી જાય, જ્ઞાન માત્ર થતા ઓળખાણ જ્યાં થઈ ગાતી મારી માં, ત્યાં વિકારની લાગણીથી આવ્યો થો એકદમ બંધ. એમ જે પુણ્ય ને પાપના વિકૃત ભાવ એનાથી ભગવાન ચૈતન્ય શાશ્વત ભિન્ન છે, એમ ભાન માત્ર જ્ઞાન થતા જ એને સંસારનું રખડવું અટકી જાય છે. જો અટકતું ન હોય તો હું પ્રશ્ન કરું છું. સંત કહે છે, આચાર્ય કહે છે કે ભેદ જ્ઞાન અજ્ઞાન છે કે જ્ઞાન? જો તું અજ્ઞાન કહે તો પુણ્ય પાપમાં પ્રવર્તે છે, ભેદ જ્ઞાન તો થયું નહીં. એ શુભાશુભ ભાવમાં પ્રવર્તે છે અને ભેદ જ્ઞાન તો થયું નહીં. માટે એ અજ્ઞાન છે, એ ખોટું છે. અભેદ જ્ઞાનથી તેની કઈ વિશેષતા નથી. પુણ્ય ને પાપના ભાવ વિકારી અને નિર્વિકારી પ્રભુ બેની એકતા જે છે એમાં જુદાઈ તો પડી નહીં. અભેદ જ્ઞાન બેનું અભેદ થઈ ગયું. પુણ્ય પાપ અને આત્મા બે એક થયા અજ્ઞાનમાં, તો એને જુદાઈ થઈ નહીં. ખ્યાલ આવી ગયો? આપણે શું કીધું હમણાં? જો શું કીધું એમણે? એટલે કે આ જે ભેદભાન થયું આત્માના આશ્રવ વચ્ચે, એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? એટલે આ આત્મા છે ને આશ્રવ છે, આ આત્મા છે ને આ પુણ્ય પાપના ભાવ છે, એ બે વચ્ચે ભેદભાન થયું કે નહીં? હવે જો કે એ ભેદભાન છે એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? તો જો ભેદ જ્ઞાન થાય તો બે વસ્તુ છૂટી પડે, સાચું હોય તો. હવે અજ્ઞાન કહો તો એનો અર્થ કઈ છૂટું નથી પડ્યું ને પહેલા હતો ભેદ જ્ઞાન થયું, એનો મિનિંગ શું? કઈ એનું ફળ તો કઈ આવ્યું નહીં, છૂટું ના પડ્યું તો. અને છૂટું પડ્યું તો એ જ્ઞાન છે એમ. એટલે ટૂંકમાં શુભ અશુભ ભાવ મળ તરીકે અનુભવાય છે કે નહીં, અને ખરેખર એ જળ છે કે ચેતન છે, અને દુઃખના કારણ છે કે નહીં, એવું પ્રત્યક્ષ અનુભવ થાય છે ને. હા, એટલે ભેદદાન થયું તો એનું ફળ આવ્યું કે નહીં તમને? હા, એમ એવું જણાયું, એટલે જ્ઞાન થયું. તમારામાં કોઈ ફેરફાર પડ્યો કે નહીં એમ? હા, રાઈટ, એવું જ્ઞાન થયું એમ. કે આ તો મળ છે. ભેદદાન થયું એનો કોઈ મિનિંગ જ નથી. હા, જો એવું ન પાસ લાગુ પડે છે કે આપણે આટલું જાણ્યું પણ કઈ ફેરફાર થયો નહીં, તો જાણ્યું ન જાણ્યું બરાબર જ છે. હજી જો પુણ્ય પાપમાં સ્વાદ આવતો હોય ને સારું લાગતું હોય તો જ્ઞાન નથી થયું, અજ્ઞાન છે. આપણે હજી એમ જ છીએ કે ના, હવે આઈ થિંક થોડાક સુધરા છે ભાષામાં. એવું લાગે છે. ના, બરાબર છે, સાચી વાત છે. સમજાયું છે. આટલું બધું ગુરુદેવ કે ન સમજાય. ગુરુદેવ આવું સોલિડ કે છે, પછી ન સમજાય. આપણે ઘર ગળા થઈ જઈએ કે મને આટલું બધું કેવું પડે છે, એમ નહીં, મને આટલું બધું કેવું પડે છે. રાઈટ. પાછું કેટલું ફરી કેટલી વાર. બરાબર છે. એક જ ઇન્સિડન્સ આપણે ઘણી વાર એમના મોઢેથી સાંભળીએ, મીઠું જ લાગે. બીજો પ્રશ્ન, જો એ જ્ઞાન છે
શુભ શુભ ભાવ જે છે વિકૃત અવસ્થા, એનાથી જ્ઞાનાનંદ નિત્ય શાશ્વત પ્રભુ ભિન્ન છે. એનું જો જ્ઞાન છે તો એ જ્ઞાન છે આશ્રમમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવૃત્તિઓ છે. હા 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 હા, આ તો કોર્ટના કાયદા છે મોટા. જો એ જ્ઞાન છે તો એ પુણ્યપાપના ભાવમાં પ્રવર્તે છે કે નિવૃત્તિઓ છે? જો પ્રવર્તતું હોય તો તે જ્ઞાન નથી, એને જ્ઞાન થયું જ નથી. હા હા હા, આવી વાતો છે બાપા. અરે હિન્દુસ્તાનની આત્મવિદ્યા લોપ કરી નાખી લોકોએ. આ વસ્તુ સ્થિતિ છે. વિદ્યમાન વસ્તુ ભગવાન, એની વિદ્યા નામ આત્મવિદ્યા. ત્રિકાળી ભગવાન આત્મા વિદ્યમાન નિત્ય વસ્તુ શાશ્વત છે. અણકરેલી અવિનાશી એવી ચીજ આત્મા શાશ્વત છે. એનું જે જ્ઞાન તે આત્મવિદ્યા એ હિન્દુસ્તાનની મૂળ ચીજ હતી, એ ચીજ અત્યારે ગોટે ઉઠી ગઈ. એમાં તો છે જ નહીં. વિલાયત ને લંડન ને બધે, આફ્રિકા ને, એ અમારે આફ્રિકામાં રહ્યા. અહીંનું છે આફ્રિકામાં મંદિર થયું છે ને મને જેટલું 11 છે, 15 લાખનું મંદિર કરાયું છે આ લોકોએ. આ બધા ગ્રસ્ત છે. 70 લાખ રૂપિયા છે એની પાસે. એવા એવા ઘર છે. નિરોબી આફ્રિકા અહીંયાથી આવ્યા ભાઈ. 15 લાખમાં જેટલું 11 છે મૂર્ત કર્યું છે. 15 લાખનું મંદિર કરવાના છે. વિનંતી કરવા આવવાના છે. હવે થાય કે શરીર હવે મોડું પડી ગયું છે. ટ્રેનમાં જવું પાછું 5 કલાક. અહીં તો શું કેવું છે? એ વિકાર ભાવ ને આત્મ સ્વભાવ સ્વદેશ. હા હા હા, જેની વાત છે પ્રભુ એ આપણે આવી ગયું છે બેનમાં કે ચૈત બપોરે વાંચો તમે. આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ, આનંદ શ્રદ્ધા શાંતિ આદિનો સ્વભાવ એ એનો સ્વદેશ છે. એનો સ્વદેશ છે. અને પુણ્ય ને પાપના વિકલ્પો આવે એ પરદેશ છે. અરે ભગવાન આનંદનો નાદ પ્રભુ, સત શાશ્વત સિદ્ધ જ્ઞાન ને આનંદ એ અમારો દેશ છે. એ અમારું સ્થાન છે. એ અમારી જમીન છે. એ અમારી ભૂમિ છે. એ અમારો ત્યાં પરિવાર વસે છે. જ્ઞાન આનંદ શાંતિ આદિ પરિવાર વસે છે અંદરમાં. એમાંથી જ્યાં પુણ્યનો ભાવ આવે, દયાદાનનો, એ પણ વિકાર છે. ત્યાં એમ છે અરે રે એમ અમારા સ્વદેશમાંથી નીકળીને પરદેશમાં ક્યાં આવ્યા. આકરું કામ છે. એ આપણે વાત આવી છે. 401 પાન. હા, બેન ના વચન છે 401 હો. જો 401 છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી. કોણ? પુણ્ય ને પાપ, દયા દાન વ્રત ભક્તિનો ભાવ અને હિંસા જૂઠું ચોરી વિષય ભોગનો ભાવ એ આત્માનો સ્વભાવ નથી. આ મારો બેન છે. ક્યાં સરદારજી બેન છે? એમના વચનો છે બધા. હમણાં પુસ્તક થઈ ગયા છે ને ઉપર. આ વિભાવ અમારો દેશ નથી. છે આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા. અંદરમાં શુભ ભાવ આવે એ પરદેશ છે, વિભાવ છે, સ્વદેશ નહીં.
છે. અમને અહીં ગોઠતું નથી. શુભ ને અશુભ ભાવ પણ અમને ગોઠતો નથી. એ તો વિકાર છે. અમારો દેશ તો આનંદ સ્વરૂપ જ્ઞાન શ્રદ્ધા આનંદ પડ્યો છે અંદર. અરે આ વિકલ્પમાં ક્યાં આવી પડ્યા. હા 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 છે. અહીં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, આત્મામાં જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, ચારિત્ર, સ્થિરતા અને આનંદ, વીર પુરુષાર્થ, આનંદ ગુણ રૂપ અમારો પરિવાર વસે છે અંદર. હા 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 આત્મામાં આનંદ, શક્તિ અને ગુણ રૂપ પરિવાર વસે છે. તે અમારો સ્વદેશ છે. હા 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 અમે હવે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. હા હા એક પુસ્તક આપજો એમને. હવે આવ્યા તે આપું તો ખરે વાંચી સરદારજીને. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને મૂળ વતન અંદર જ્ઞાન દર્શન ને આનંદ એ અમારું મૂળ વતન છે. હા 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 એ અંદરમાં દયાદાન વ્રત ભક્તિ નો પરિણામ આવે એ અમારું વતન નહીં. હા 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 અમારા વતનમાં જે નિરાતી વસ્તુ છે જ્યાં અમારા બધા છે. હા હા જેની વાત છું બાપા. મારે કોઈ અત્યારે તો બહુ વિખાઈ ગયું. બહુ હા બધું જોયું છે ને. મેં તો બધા મોટા મોટા મહાત્માને મળ્યા છે ને બધા ઘણા ને. હા 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 અહીં કે છે પ્રભુ એકવાર સાંભળ. વસ્તુ જે આત્મા વસ્તુ છે શાશ્વત, જેમાં જ્ઞાન આનંદ ને શાંતિ ભર્યા છે, એ ચીજ એ સ્વદેશ છે. અને એમાંથી પુણ્ય ને પાપના વિકલ્પો ઉઠે છે, વૃત્તિઓ ઉઠે છે. એ પરદેશ વિભાવ છે. એ વિભાવને સ્વભાવનું જ્યાં ભેદ જ્ઞાન થયું, જુદું ભાન થયું, એ જ્ઞાન છે કે જ્ઞાન કે જો એને અજ્ઞાન કહેતો તો એ પુણ્ય પાપમાં વર્તે છે. એમાં કઈ ભેદ પડ્યો નહીં. જો તેને જ્ઞાન કહે તો એ જ્ઞાન પુણ્ય પાપમાં વર્તે છે કે બંધ પડ્યું વર્તે છે કે પુણ્ય પાપમાં વર્તે એ જ્ઞાન એ નહીં. હા 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 છે. આશ્રવમાં પ્રવર્તે કે તેમનાથી નિવૃત્તિ છે. આશ્રવમાં પ્રવર્તે તો પણ તે આત્માના આશ્રવના ભેદ ચોથી અભેદ થઈ ગયો. ભેદ તો રહ્યો નહીં. તું એને જ્ઞાન કે અને વળી પુણ્ય પાપના આશ્રવમાં વિકારમાં વર્તે તો એ જ્ઞાન ન રહ્યું. એ જ્ઞાન ન થયું. હા હા ન્યાય સમજાય છે. આ તો લોજિક થી વાત છે બાપુ. હા 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 અરે એ વાતો ક્યાં છે ભાઈ. હા હા જે તું એને જ્ઞાન કે અને છતાં એ જ્ઞાન પુણ્ય પાપમાં વર્તે તો એ જ્ઞાન નથી. જો અજ્ઞાન કે તો પુણ્ય પાપમાં વર્તે છે તો બે જ્ઞાન તો છે ને. ક્યાં જ્ઞાન કે અને પુણ્ય પાપમાં વર્તે તો એ જ્ઞાન નથી. હા 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 અને જો આશ્રવથી નિવૃત્તિઓ છે, જો એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન છું, જ્ઞાન સ્વભાવી વસ્તુ મારો સ્વભાવ જાણક પ્રજ્ઞા સ્વરૂપ, એવું જે જ્ઞાન થયું એ જો આશ્રવમાં નિવૃત્તે છે પ્રવર્તે તો એ જ્ઞાન નહીં. અને નિવૃત્તિઓ છે હા 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 આશ્રવથી નિવૃત્તે છે તો જ્ઞાનથી બંધનો નિવૃત્તિ થઈ ગયો. જ્ઞાન સ્વભાવી ભગવાન આમ જ્યાં રાગથી ભિન્ન પડ્યું જ્ઞાન, એ જ્ઞાનમાં જ્ઞાન આશ્રમમાં પ્રવર્તતું નથી. તે તો જ્ઞાન જ્ઞાનમાં પ્રવર્તે છે.
તેથી તે જ્ઞાન માત્રથી કર્મબંધન અટકી જાય. એવી વાતો દુનિયાની જાતમાં એની વાતો કરે, કોઈ કામ કરે, કોઈ બાપી મારગડા જુદા ભાઈ. પરમ સત્ય એના ભણકા જુદી જાતના છે ભાઈ. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો શિવા ક્રિયા એનું ખંડન થયું. શું કીધું કે અંદર દયા દાન ને વ્રત ભક્તિના પરિણામ કરતા કરતા કલ્યાણ થશે એનો નિષેધ કર્યો. કારણ કે રાગ અજ્ઞાનનો છે. રાગ છે એમાં જ્ઞાન નથી. એ ક્રિયા રાગની છે. શું લોજિક ને ન્યાયથી સિદ્ધ કરી વાત. જો એ જ્ઞાન માત્ર થયું, એમાં રાગ ને પુનપાપના પરિણામ જે છે એ ક્રિયા છે રાગની, અને એનાથી ભિન્ન પેઢીનું જ્ઞાન એમાં પ્રવર્તે નહીં, પ્રવર્ત્યા પોતામાં. એથી જે કોઈ રાગની ક્રિયા દયા દાન વ્રત ભક્તિના પરિણામ થી કલ્યાણ થાય માને તો એ અજ્ઞાનનો ક્રિયા નહીંનું ખંડન કર્યું. એ ચીજ ખોટી છે, એનાથી કલ્યાણ છે નહીં. અજ્ઞાન ક્રિયા નહીંનું ખંડન. ક્રિયા એટલે રાગ. એ રાગ છે ને દયા વ્રત ને ભક્તિ ને પૂજા ને ભગવાનનું સ્મરણ ને બધી વિકલ્પની વૃત્તિનું ઉત્થાન છે. એ રાગ છે. એ રાગની ક્રિયાનું ખંડન કર્યું કે એ કઈ ધર્મ નથી. એક વાત. વળી જે આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી. શું કહ્યું? કાંકરા ને ઘઉં બે જુદા પાડ્યા. એ ઘઉંમાં રહ્યા, કાંકરા ભિન્ન. એમ પુણ્યપાપના વિકલ્પોની વૃત્તિઓ રહી કાંકરામાં પાર, અને ભગવાન જ્ઞાન સ્વરૂપ પોતે ચૈતન છે તેમાં ઠર્યો. એવા જ્ઞાનથી આશ્રવથી નિવૃત્તિ થઈ ગઈ. અને જો આશ્રવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી. એ શું કહ્યું? ધારણામાં આવ્યું કે પુણ્યપાપના ભાવ જુદા છે અને આત્મા જુદો, એવું ધારણા થઈ. પણ એ ધારણા થઈ પણ એ જ્ઞાન પાછું પ્રવર્તે છે પુણ્યપાપમાં. એની વાત છે પ્રભુ. કે છે કે એ શુભ અશુભની લાગણીઓ વૃત્તિઓ છે, એમાં જો જ્ઞાન પ્રવર્તન હોય તો તું જ્ઞાન શીખો. ભલે જાણપણું થયું એના ખ્યાલમાં આવ્યું, પણ ખ્યાલમાં આવ્યા છતાં પ્રવર્તે છે તો રાગના પુણ્યપાપમાં. તો એ જ્ઞાન જ નહીં. શું કે છે? આપણે આમાં છીએ, આપણે સમજ્યા પણ હજી વર્તીએ છીએ ઓલામાં છે. આપણી સ્થિતિ એવી છે. આપણી સ્થિતિ અત્યારે બતાવીએ. હા, રાઈટ. જાણીએ છીએ પણ કરતા નથી. હા, કરતા સિરિયલ જોવી પડે. ચાલો, 2-3 વાર ચાલવા ચૈતન સ્વરૂપ વસ્તુ ભગવાન જ્ઞાન મૂર્તિ આત્મા શાશ્વત અને પુણ્યપાપના કૃત્રિમ વિકલ્પ ભાવ એને જાણ્યા, ખ્યાલમાં આવ્યા. પણ ખ્યાલમાં આવ્યા છતાં એ જ્ઞાન વર્તે છે તો એ જ્ઞાન જ નથી. એટલે જાણપણું થયું
એટલે મને હવે જ્ઞાન સમ્યક થયું. એવા એકાંત જ્ઞાન નયનું ખંડન કર્યું. શું કહ્યું? પહેલું એમ કહ્યું કે શુદ્ધ ચૈતન મૂર્તિ ધ્રુવ સુખ વસ્તુ અને પુનઃપાપના કૃત ભાવ વિકાર, એનાથી ધર્મ માને કોઈ તો એનો એ નિષેધ કર્યો કે દયાદાન વ્રત આદિના વિકલ્પો છે એ તો રાગ છે, અને રાગથી પ્રભુ ભિન્ન છે. તો ભિન્નનું ભાન નથી ને રાગમાં પ્રવર્તે છે તો એ ધર્મ નથી. એક વાત. હવે કોઈ કે ક્રિયા નહીં તો ખંડન કર્યું. હવે જ્ઞાન નહીંનું ખંડન એટલે કે એ શુભ શુભ ભાવ છે અને આ હું જુદો છું એવું એક જાણપણામાં ખ્યાલમાં આવી વાત. પણ ખ્યાલ નહીં વર્તે છે પાછો તેમાં તેમાં, તો એ જ્ઞાન નથી. ન્યાય સમજાય છે? આ તો કોર્ટ મૂકીશ કોલેજ. કેટલું ભણેલું હોય પછી કોર્ટ કોલેજમાં જાય ને, કેટલું જાણવું હોવું જોઈએ તો આ પકડાય એવી વાત છે. હા હા. શું કહ્યું કે આત્માજી શુદ્ધ ચૈતન ઘન પ્રભુ અને પુનઃપાપના વિકલ્પો વિકાર, એ વિકારથી કોઈ ધર્મ માનતા હોય તો ત્યાંથી નિવૃત્તે તો ધર્મ થાય એમ કહીને એનું ખંડન કર્યું. બીજી વાત, એક કોઈ જાણપણાનું નામ ધરાવી અને અમને જ્ઞાન છે પણ અમે શુભ શુભ ભાવમાં પ્રવર્તીએ છીએ તો એ જ્ઞાન એકાંત જ્ઞાન ખોટું છે. એ જ્ઞાન એનું ખંડન કરી નાખ્યું. હા હા હા. અહીંયા એક વાત પૂછવી છે. હા, એટલે અહીંયા કેટલું ચોખ્ખું કીધું છે ને કે તમને આ ભેદ જ્ઞાન બી ખબર પડી પણ તમારું આપણું રમણતા તો પુણ્ય પાપમાં થાય છે. ખાલી જ્ઞાનમાં ખ્યાલ આવી કે જ્ઞાન અને આ બે જુદા છે તો આટલું ખ્યાલ આવે અને આપણે એમ જ ધારી લઈએ કે હું આત્મા છું, હું આત્મા છું, એનું જ આપણે સ્મરણ કરીએ તો એનાથી કઈ ધર્મ નથી થતો. એકચ્યુઅલી આ જ્ઞાન અને રાગનું ચોખ્ખું ભેદ જ્ઞાન વર્તે અને જ્ઞાન જ્યારે નિર્વિકલ્પ થઈને પોતામાં વર્તે ત્યારે જ એને જે સમ્યક દર્શન થાય છે અને ત્યારે જ ખરો ધર્મ થાય છે. પણ આપણે એમ કહીએ કે ના હું માનું કે હું તો આત્મા છું, હું તો રાગ દ્વેષ હું નથી. ઘણી વાર આપણી સભાઓમાં આ બધું સાંભળ્યું છે તો ઈ સ્ટેટમેન્ટ બરાબર છે કે હું આત્મા છું, હું રાગ ને નથી, એવું આપણે ખાલી બુદ્ધિપૂર્વક વિચારીએ પણ આપણું પરિણમન તો હજી રાગમાં જ છે. એમાંથી ભેદ વિજ્ઞાન કરીને અલગ થયું નથી રાગ અને જ્ઞાન. બરાબર. આપણને કેસ નંબર 1 મળે કે કેસ નંબર 2 મળે? આપણે કઈ કોર્ટમાં જવાનું? હા ના, એટલે તમે સમજાવો મને. મેં હમણાં જ જોઈન કર્યું તો કેસ નંબર 1 શું અને કેસ નંબર 2 શું છે? મેં સમજાતું. ના ના, એટલે આપણે એટલે હજી તમે કીધું હજી જો પહેલા તો કે ભાઈ આ આશ્રવ આપણને ઓલા મળ તરીકે ભાસવા જોઈએ, એક અજ્ઞાન તરીકે ભાસવા જોઈએ અને ઓલા દુઃખના કારણ છે એવું ભાસવું જોઈએ આપણને પોતાને. પણ હવે ભાષા પછી પણ જો પછી આપણે તમે કીધું એમ જો ઓલામાં જ શુભ શુભ ભાવમાં જ વર્તીએ તો એ સાચું સમજણ નહોતા. એટલે સાચું સમજણ સાચી હતી પણ આપણે that's not enough. હા બરાબર. અને પછી પાછું આપણે એમ કહીએ કે હું આત્મા છું, ખાલી એટલું કરવાનું છે તો that is not enough મારા મતે. કારણ કે ઘણા જણ એમ કે છે ને કે આપણે તો બીજું કઈ નહીં, હું આત્મા છું એટલું કરીએ તો બસ છે. એવું સાંભળ્યું છે મેં ઘણી સભાઓમાં. મેં કીધું શુભ અશુભ ભાવમાં પ્રવર્તે તો એ અશુભ નથી પ્રવર્તતો.
શુભમાં પ્રવર્તે છે. હા, મોસ્ટલી શુભ. દયાદાન હા, right, વૃદ્ધાશ્રમમાં પ્રવર્તે છે ને, right. એટલે એ ક્રિયા નહીંથી મને મુક્તિ થશે એમ માને છે. આપણે માનતા નથી પણ યાદ રાઈટ, પણ વી હેવ નો, આપણે હજી ઓલો જ્ઞાન દર્શનનો એવો અનુભવ નથી થયો ને, એની એમાં હજી ઓલી સ્થિરતા જ નથી, એટલે એમાં લીન નથી થયા. હા, બરાબર. ક્રિયા નહીં નું કાર્ય, એટલે ક્રિયા નહીં જે કે છે એ કરે છે. આમ હા, કે છે કે right. જ્ઞાન છે, મને જ્ઞાન છે, હું બે વચ્ચે હા, હું right, કરું છું, પણ વર્તે છે તો ક્રિયા નહીંમાં. હા, પહેલો નકામો ગયો, હા, પહેલો કેસ. બીજો કહે છે કે જ્ઞાન નહીં, હું તો જ્ઞાન છું, હું તો હા, right, right. હવે એને કેવી તોડી નાખવું? વૈજ્ઞાન કરતા નથી. હા, એટલે આપણે કીધું ને, આપણા પર બીજો કેસ આવે અત્યારે કે આપણે ક્રિયા નહીંથી માની એમ તો નથી માનતા આપણે. જ્ઞાન નહીં આપણને મળી ગયો છે તો આપણે હવે જ્ઞાનથી હું શુદ્ધાત્મા છું એમ આપણે માનીએ છીએ. એટલે આપણે એનો પક્ષ આવી ગયો છે, પણ આપણે એ પ્રમાણે કરતા નથી. રજની, નેક્સ્ટ લાઈનમાં એનો જવાબ છે, આપણે એ શુષ્ક જ્ઞાનમાં વર્તીએ છીએ. જ્ઞાનમાં ગણાતું હશે પણ શુષ્ક જ્ઞાનમાં છીએ અને ફરી અન્ય રૂપે પરિણમી જઈએ છીએ. અને તમે કીધું કે આપણે કરતા નથી, તો ઈ કરવાનો ભાવ તો વળી કર્તૃત્વનો છે. ઈ સહજ રીતે ઈ પરિણામ થશે, અને એના થવા માટે આપણે જે બધું કરવું જોઈએ કે આત્માનો મહિમા આવવો જોઈએ, રાગ નથી, એ બધું ચિંતન મનન અને પોતાની મેળે ઉપયોગ એના તરફ વળશે, આપણે કરવાનો નથી. એમ છે. આ મહિમા કેવી રીતે આવે? મને મહિમા જ નથી આવતો. હા, તો મહિમા માટે તો ઈ જે અલ્પનાજી અમારામાં કરે છે, તો એને સાત તત્વનું શીખવાડ્યું ત્યારથી જ આત્માને ઉભો કર્યો છે કે હું આવો છું. અને હમણાં તો જે આપણા જુગલ કુસાવજી છે ને, એનું એક કાવ્ય બહુ જ મસ્ત છે, એમાં એનો બહુ મહિમા આવી જાય સાંભળતા, કે મેરે જીવન કો તમે શું કામ તોલો છો, મારું જીવન તો અલગ જ છે. અને કે છે કે મેરી છાતી પે આ બધું ભવ્ય બધા હિમના પર્વતો ને આ બધું આવ્યું તો બી મેરા કુછ બિગાડ નહીં શકે, એટલે બને શું કામ તમે તોલો છો, હું તમારાથી તમે કોઈ રીતે મને નહીં પહોંચી શકો. એટલું હું તમને મોકલાવીશ, મને હેન્ડી હશે તો. એમાં બહુ જ મર્મ છે બધું, તો એમાં મહિમા બહુ આવે છે આત્માનો. રજની, હું ભાવ સ્વરૂપ વસ્તુ છું, એને આમાં જરાક પકડ આવે ને કે ભાઈ આ શરીર નથી ને, બાકીનું તો બધી ક્યાંય જતું જ રહ્યું. પરદ્રવ્યના ભાવ એ તો કે પણ શરીર જ મારું નથી. અને એવી રીતે અને જે ભાવ સ્વરૂપ વસ્તુ ભલે શુભ અશુભ ભાવ આવે પણ એનાથી તો દૂર બીજું તો કઈ છે જ નહીં. પણ શુભ અશુભ ભાવ ને આપણે ઓલા ઓલરેડી જડ કઈ પ્રૂવ કરી દીધા, હવે એને એ નથી કરતા. એટલે પછી આપણે આઈ થિંક એનું ડિસ્ક્રિપ્શન આવ્યું હતું કે એકવાર બરાબર જો એને પુણ્ય પાપના ભાવને મારા નથી એમ બરાબર નક્કી કરીએ તો પછી જ્ઞાન ઓટોમેટિક થશે એમ એવું આવ્યું હતું આઈ થિંક વન ઓફ ધીસ લેક્ચરમાં. તમારી વાત બરાબર છે. અને શરીરથી ભેદ વિજ્ઞાન તો અત્યાર સુધી બધાને થોડું ખરું ભેદ વિજ્ઞાન તો સમ્યક દર્શન થાય ત્યારે થાય, પણ અત્યારથી એનો ભેદ વિજ્ઞાન તો ઘણાને આવી જ ગયો હશે. અને પછી ભાવથી ભેદ વિજ્ઞાન જે કરવાનું છે, જે આ બધી વાતો ચાલે જ છે. શું કહે તું ભાવથી એટલે શું કહે છે? ભાવથી શું કહે? હું ભાવ સ્વરૂપ છું એટલે શું? એટલે શરીર બીજું કઈ નથી, મારે તો ખાલી દર્શન જ્ઞાન જે કે જ્ઞાન મેઇનલી હું જ્ઞાન સ્વરૂપ જ છું. જ્ઞાન સ્વરૂપ ને શરીરને શું લાગે? કઈ ના હોય. એટલે વી નીડ ટુ ફીલ ધેટ. અને આ બીજાનો મહિમા ન હોય, જ્ઞાનનો મહિમા આવવો જોઈએ. અને દર્શન જ્ઞાન મારામાં થાય છે એ કેવી રીતે થાય છે? ઇફ યુ જસ્ટ ફોકસ ઓન મારી દર્શન જ્ઞાનની ક્રિયા ઉપર તો કઈ ફાયદો થાય. મંજુબેન, વી મિસ યુ. બરાબર છે. હું છું જેને
પ્રકાશભાઈ કહે છે ને, મતલબ કે આપણે આપણામાં જ બિરાજમાન થવાનું છે. બેન્સરીએ કેવું કીધું, આ મારો પરદેશ છે. રાઈટ રાઈટ એમને જે પરદેશ લાગે છે આપણને સ્વદેશ લાગે છે. એટલે બેન્સરી ને પાછળ ચાલ્યા જાઓ. ના ના જે કરે છે આપણને પરદેશ જવાનું ગમે છે. પરદેશ માટે તો કેટલી પરદેશમાં છો ને, એટલે અમેરિકા આવવા અમે માટે તો કેટલી ટ્રાય કરો છો? સ્વદેશમાં એમને અમે સ્વદેશમાં છીએ, તમે પરદેશમાં છો. અમારા પોતાના સ્વદેશ, હવે અમે લોકો સ્વદેશ ભણી જઈએ છીએ. સ્વદેશમાં જ વસવું છે, બીજે ક્યાંય નહીં, ક્યાંય ભટકવું નથી. રાઈટ બહુ ભટક્યા, ચોરાસીના ચક્કર ખાધા, બધું જોઈ લીધું. બરાબર છે. ચલો હવે તો શું જિંદગીને પકડો. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો ને કરુણા ઉપજે જોઈ. આ શ્રીમદ નું વાક્ય છે, શ્રીમદ રાજ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ દયા દાન વ્રત તપને ભક્તિના ભાવથી ધર્મ છે માનનારા, એ ક્રિયા જડ છે. અને શુષ્ક જ્ઞાનમાં કોઈ, અને જ્ઞાનની વાતો કરે પણ પુણ્યને પાપથી ભીન પાડતો નથી ને સ્વભાવમાં આવતો નથી, તો એ શુષ્ક જ્ઞાની, લુખો જ્ઞાની, ખોટો જ્ઞાની. એવું તો અજ્ઞાન જાણપણું અનંતવાર થયું છે. એમાં આવ્યું હું તો એને ખ્યાલમાં અનંતવાર ભણ્યો છે. ખ્યાલમાં તો એવું થયું રાગ ના બે જુદા કે છે, એટલું જ્ઞાનની ધારણામાં આવ્યું છું. પણ જ્ઞાન રાગથી નિવૃત્તિને અંદરમાં પ્રવૃત્તે છે, એ પ્રવૃત્તિ નહોતું. એ જ કરીને જ્ઞાન એનું ખંડન કર્યું. એકલો જાણપણું નામ ધરાવે અને અંદર જ્ઞાનમાં ન જા અને પુણ્ય પાપમાં પ્રવર્તે, તો એ જ્ઞાન નથી. એ હતો બાપા એ છે ભાઈ, આવો મનુષ્ય મળ્યો, આ નહીં કરે બાપુ ક્યાં જઈશ તું તો આત્માથી રહેવાનો છું, બે છૂટીને પણ ક્યાંક. રની કુંકુંદાચાર્ય કે એમ જ કીધું ને કે ભાઈ, જે જ્ઞાન ગુણની જગન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પ્રણમતો અન્ય રૂપથી, તેથી તે બાધક કયો. તો ઇટ્સ નેચરલ ફોર કે ભાઈ અલગ જ્ઞાનમાં બહુ વખત રહેવા ટકાતું નથી. એમ is that something different than what we are talking about? બોલો મંજુબેન. હા, એટલે મંજુબેન ક્યાં ગઈ છે? આ છે, આ રહ્યા. ના એટલે તું કોણ બાધક બન્યું હું સમજી નહીં. તું બોલ્યો ના એટલે આપણે આ જે શ્રીમદ રાજચંદ્રનું વાક્ય કીધું ને, એવી રીતે કુંકુદાચાર્ય કીધું છે ને કે ભાઈ, જે જ્ઞાન ગુણની જગન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પ્રણમતો અન્ય રૂપથી, તેથી તે બાધક કયો. એટલે આપણે જ્ઞાનમાં બહુ કઈ ટકાતું નથી. ઇઝ ઇટ ટ્રુ, નોટ ટ્રુ? જ્ઞાન એટલે પેલા તો આપણે જે અતિન્દ્રિય જ્ઞાન ને પકડીએ વર્તમાન જ્ઞાન થી, તો પછી તમે એ જ્ઞાનમાં અંદર રહી શકો, રહી શકાય. ઓકે ઓકે. આપણે બહારના જ્ઞાન ની વાત નથી, એ બહારના જ્ઞાન નું આપણે કામ નથી. આપણે અંદર જવાનું. એટલે અંદર પછી ત્યાં આવે છે ને કે ત્યાં શાંતિ છે, સુખ છે, વિતરાગતા છે, કોઈ આધીનવાદી નથી. એટલે ત્યાં ગમે એવું જ છે અને ત્યાં જ રહેવાનું છે. પણ ત્યાં ટકાતું નથી. પણ એક વખત ફરી ફરી જવાનું, ફરી એ જ કરવાનું છે. એ પુરુષાર્થ આપણો જેમ વધશે એમ આપણે આશ્રવથી નીવડશું. જેમ વિજ્ઞાન ગન થશું એમ આશ્રવથી પોતે પોતાને જ ઓળખ અને ભાવ. રજની ભાવ કેતા હતા ને, પણ આપણાને મુર્દામાં શું ફેર છે? આપણે ભાવ ચેતના છે આપણામાં. હા, ચેતના છે. ચેતના તે હું છું.
હા, એ ચેતના જે હું છું એમ એ ચેતનાને પકડવાની છે. રાઈટ રાઈટ રાઈટ. એ ગાથા કઈ હતી યાદ છે? ગાથા નંબર આપણા ઓલા અધિકારમાં આશ્રવ અધિકાર આશ્રમ અધિકારમાં કે ને સર્વશિક્ષા નથી આશ્રમમાં નહીં હોય, આશ્રમમાં નહીં હોય. આગળ અને સર્વસુખ આગળ we'll look it and we'll look મારો it up ફોન next નથી. time. Next time we talk more about that. Okay. હું જોઈ રાખું. ભાન નથી તો ક્યાંક જાય છે રખડવા. માટે આ તો એને સંબંધ ભાન કરવું પડશે. બરાબર. હા હા હા, કરવું પડશે નહીં, વસ્તુનું સ્વરૂપ જ છે એ રીતે જાણવું પડશે. હા, એ કલ્યાણ છે ભાઈ. દુનિયા તો અનેક પ્રકારે લોકની સેવા કરવી, લોકનું આ કરવું, બીજાને કરુણા કરવી, બીજાને હાથ પાણી દેવા, ભૂખ્યાને હાથ પાણી દેવા, પૈસાને પાણી દેવું, આમનો એને મકામ દેવા, એ બધી ક્રિયામાં ધર્મ નથી. જો એ આશ્રવ અધિકારમાં છે ગાથા 171 જે જ્ઞાન ગુણની જગન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પ્રણમતો અન્ય રૂપમાં, તેથી તે બંધક કહ્યો. તો એમાં જો ટીકા સાવ નાની છે. જ્ઞાન ગુણનો જ્યાં સુધી જગન્ય ભાવ છે, એટલે કે સાવક્ષમિક ભાવ છે, ત્યાં સુધી તે જ્ઞાન ગુણ અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરી ફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પરિણમન યથાખાત ચારિત્રની અવસ્થામાં નીચે અવશ્યમ ભાવી રાગનો સ્વભાવ હોવાથી બંધનું કારણ જ છે. એટલે થોડી વાત જુદી છે. એમાં ક્ષાયોક્ષમ જ્ઞાનની નિર્બળતાની વાત કરી છે. એટલે જ્ઞાન ફરી ફરી વિચલિત થઈ જાય છે. હા, જો ભાવાર્થ નીકળી જાય. ક્ષાયોક્ષમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મૂર્ત જ સ્તંભે છે. બહુ શોર્ટ. અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે. સ્વરૂપમાં પણ તે અંતર્મૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ દશામાં, અનુભવ દશામાં હો, યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા તેને અવશ્ય રાગ ભાવનો સદભાવ હોય છે, અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાન ગુણના જગન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. It's a slow process to detach from rag dvesh and focus on Gnan is a slow process. Okay. એ રાગની ક્રિયા પુણ્ય છે. આ ક્રિયા છે ભાઈ. માર્ગ તો પરમ સત્ય જ આ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો સહન માર્ગ. દુનિયાને કાને ન પડે ને આંબળવા ન મળે એમાંથી કઈ સત્ફળ ફલતી જાય છે. હા, એ કે છે જો તેને તું જ્ઞાન કે અને એ જ્ઞાન આશ્રમમાં પુન પાપમાં પહોંચે તો એ જ્ઞાન જ નથી. હા હા હા, આવું શું સાંભળવામાં મુશ્કેલ પડે. બધો ઉપદેશ એવો હોય કે આમ કરો, આમ કરો, દેશ સેવા કરો, દેશ માટે શહીદ થઈ જાઓ. મરે છે ને દેશ માટે નહીં મરે ને. ઘણું જોયું છે. હા, આ પુણ્યને ઉડાવો કેમ? પુણ્યથી આગળ વધવાનું કહો. આ પુણ્યને ઉડાવો કેમ? કે પુણ્યથી આગળ વધવાનો કરવો. એ પુણ્ય છે, રાગ છે, માટે ભીન પાડે તો આગળ વધ્યો કહેવાય. આવી વાર બાપુ એવું. શહીદ ની વાત કરીએ ને ગુરુદેવ, શહીદ ની આપણે શહીદ ની વાત કરીએ, શહીદ લોકો શહીદ થાય છે. એમ જોવા જઈએ ને આપણે બીજી રીતે તો ગુરુદેવ ની લાઈફ એક બાજુ લઈએ, બે કોલમ પાડીએ આપણે. એકમાં ગુરુદેવ ની લાઈફ કે કયા વર્ષે એમણે શું શું કર્યું, બધું તત્વનું, અને બીજી બાજુ બીજી કોલમમાં ઇન્ડિયાનો ઇતિહાસ લઈએ. ક્યારે ગાંધીજીએ કીધું કે હિન્દ છોડો,
ક્યારે આ બધા સત્યાગ્રહ કર્યા, ક્યારે બધા મીઠાનો સત્યાગ્રહ કર્યો, ક્યારે જેલમાં જેવા બધા. કે તે જ વખતે રામજીભાઈ 21 દિવસ જેલમાં ગયેલા. એટલે આઈ ડોન્ટ એક્ઝેક્ટલી વોટ ડેટ, પણ ગુરુદેવના પ્રવચન આવ્યા ને પહેલા થોડો હશે. એટલે એ પણ સત્યમાં હતા, શું કહેવાય, સત્યાગ્રહમાં હતા. ઢેબરભાઈ ને એમના ફ્રેન્ડ હતા. ઢેબરભાઈ સલાહ લેવા આવતા હતા. ગુજરાતના બધા કોંગ્રેસના નેતા એ બધા એની પાસે આવતા હતા સલાહ લેવા માટે. જઈએ ને તો ગુરુદેવનું કે ગુરુદેવ કેટલા અલિપ્ત રહ્યા. એ ટાઈમમાં જુવાન માણસ તો એમ થઈ જાય ને કે હું પણ કઈ કરું, હું પણ દેશને એ કરું, એ બધું થાય ને. તો he didn't go that way. પોતાના આધ્યાત્મમાં ચાલુ રાખ્યું. એટલે એને તો ઓલરેડી અનુભવ કરી લીધો હતો ને. હા, પણ very nice thing to have a comparison. બહાર શું ચાલતું હતું દુનિયામાં અને પોતે શું કરતા હતા. It will be very interesting comparison. Right. આખી દુનિયા હલવાઈ ગઈ છે. ક્યાંક આંગો કે હલવાણા, ક્યાંક કોઈ પુણ્યમાં હલવાણા, કોઈ દેશ સેવામાં, આમાં તેમાં. અમે દુનિયાની સંભાળ રાખીએ છીએ, દેશને સુખી કરવાના પંથે છીએ. બધા ભ્રમણા છે અજ્ઞાની. સુખી થવાનો પંથ પ્રભુ તારા માં છે. પુણ્યપાપના ભાવથી રહી પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ છે. વસ્તુ છે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપમાં રાગથી ભીન પડીને અંદરમાં આનંદમાં આવવું એનો ધર્મ છે. બાકી બધી વાતો થતા છે. પછી કરોડો રૂપિયા ખર્ચે ને કરોડોના મંદિર બનાવે ને પ્રતિમાઓ બનાવે, મોટા વીર રથયાત્રા ગજરાત કરે છે ને, ગજરાત કરે છે દિગંબરમાં 5-5 લાખ ખર્ચે, કરોડ ખર્ચે એની ધૂળમાં ત્યાં ક્યાં ધર્મ હતો. ભાવ શુભ હોય ત્યાં પુણ્ય થાય. પુણ્ય બંધનનું કારણ છે. ગોંડીવેલાજી બે વાત આવી. રાગથી ધર્મ માનનારાઓ એ ક્રિયાનય વાળાનું ખંડન કર્યું અને જ્ઞાનને જાણપણું કરે અને રાગમાં પ્રવર્તે તો એ જ્ઞાન એકાંત જ્ઞાનનું ખંડન કર્યું. એ જ્ઞાન એને કહીએ કે જે રાગથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ છોડીને અંદરમાં જાય તેને જ્ઞાન કહીએ. નહીતર તો જ્ઞાન લુખ્ખા શુષ્ક જ્ઞાની છે. સંજીભાઈ આવું છે. આટલી લીટીમાં કેટલું ભીડ સાતો. આ તો સિદ્ધાંતો છે ને, મંત્રો છે પ્રભુ. જાગતે જાગતી જ્યોતિ પ્રભુને જગાડવાના મંત્ર છે. પણ આકરા પડે બહુ પ્રવૃત્તિ અત્યારે એટલી વધી ગઈ. જાણે ખૂબ વસ્ત્ર ન હોય ને વસ્ત્રના ઢગલા ગાડાના ગાડા ભરીને વસ્ત્ર આપે છે ને. અહીંયા આપણે પાલિતાને બહુ સાધુ માટે ગાડાના ગાડા ભરી કપડા લઈને હા છે ને બધું જોયું. એ શુભ ભાવની ક્રિયા જે છે એને ધર્મ માને છે તે તો મિથ્યા દ્રષ્ટિ, જૂઠી દ્રષ્ટિઓ આવે છે. એ રાગની ક્રિયાથી દેહની ક્રિયા તો જડ છે, આ તો માટી છે. આમ હાલે ચાલે એ તો જડ ને એને કારણ ચાલે. આત્માથી આમાં થતું નથી. આ કઈ એની પર્યાય છે, એની વાત છે. પરમાણુ છે અસ્થિ જગતનું તત્વ છે. પરમાણુ સજીવ એની અવસ્થાઓ આમ થાય એની પર્યાય છે. બરાબર. આત્મા એની પર્યાય કરી શકતો નથી. બરાબર.
એની વાત તો એક રાખો. અંદરમાં જે કઈ શુભ ને અશુભ ભાવ થાય એ મારું કર્તવ્ય છે અને હું એનો કરતા છું. ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂળ છે. સમજાણું કાંઈ? હા, એ પ્રભુ અંદર શાશ્વત ચૈતન મૂર્તિ જ્ઞાનનો પુંજ છે, આનંદનો સાગર છે, સ્વભાવનો અનંત અનંત શક્તિનો સંગ્રહાલય મકાન સ્થાન છે, અનંત અનંત શાંતિ આદિનો એક ગોદામ આત્મા છે. અરે રે કેમ બે રે, એક બીડી બે હરકી પીવે જયારે સિગારેટ ત્યારે ભાઈ સામે દોસ્તો ઉતરે પાયખાને, આટલા તો અપલખણ હવે. આપણે તો જિંદગીમાં બીડ પીધી નથી, પણ પેલા પાયખાને જાય બે પીવે તો દોસ્તો ઉતરે ભાઈ સામે. આવા તો અપલખ. હવે એને એમ કેવું, ભગવાન તારું સ્વરૂપ અંદર આનંદ ને જ્ઞાન નો સાગર છો. એ પુણ્ય પાપના પરિણામ પ્રભુ તારા નહીં, તારી ચીજ નહીં. થોડી આ ચીજ બહારની બાયડી છોકરાનું કુટુંબ ધૂળ ધમાહા પૈસા કરોડ રૂપિયા અબજપતિ, એ તો બધા જળપતિ છે. આ તો આનંદનો સાગર ભગવાન પુણ્ય ને પાપથી ભિન્ન, એનો જે સ્વામી થાય તે આત્મ સ્વામી છે. સો સ્વામી સંબંધ ભાઈ આવે છે ને. આત્મામાં એક ગુણ છે, સ્વ આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ અનંત જ્ઞાન આદિ સ્વ એનો સ્વામી, એનો આત્મ સ્વામી છે, પરનો નહીં. પત્ની પતિને પતિદેવ કરીને બોલાવે છે, હમણાં રાજે રાજે થઈ જાય. પતિદેવ પતિ એને ધર્મ પત્ની કરીને બોલાવે. ધર્મ ક્યાં હતો ધૂળમાં, પણ ધર્મ પત્ની તરીકે બોલાવે. આ બધા પાગલના વખત. કદી પત્ની કેદી હતી તારી, એ તો પરપરાત્મા છે, પરવસ્તુ છે. અને પતિ તારો ક્યાં હતો, એ તો પરાત્મા પર છે. એની તો કાઢી નાખી વાત, પણ અંદરમાં એના ભૂલથી જે પુણ્ય પાપના ભાવ થાય, એનો સ્વામી થાય, એ પણ મિથ્યા બુદ્ધિ અજ્ઞાન છે. આવી વાતો હોય. શું થાય? વસ્તુ તો સત્ય તો આ રીતે છે. એ સતને બીજી રીતે કોઈ રીતે ખેંચીને ઊંધું કરે એવું નથી. એ આ કહ્યું ક્રિયા એનું ખંડન કર્યું કે રાગની ક્રિયા દયા દાન વ્રત ભક્તિ સેવા કરવાથી આપણું જ્ઞાન થશે. એ અજ્ઞાનીઓને નિષેધ કર્યો કે કોઈ તારી વાત નથી. એમ જાણપણાનું નામ ધરાવી અને વળી પુણ્યને પાપમાં પ્રવર્તે નિવૃત્તે નહીં તો એ જ્ઞાન નહીંનું ખંડન કર્યું. એ તારું જાણપણું જુદું છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ રાગની ક્રિયા કરીને એમ ધર્મ થઈ ગયો, ધર્મ થઈ ગયો. ભગવાનની પૂજા કરીને, ભગવાનની સેવા કરીને આરતી ઉતારી, આરતી જય નારાયણ, એમાં હું થયું નારી? એ તો રાગ છે. વૃત્તિનું ઉત્થાન છે, એમાં ધર્મ માનવું હોય તો મહા જ્ઞાન છે. આટલી વાત સમજવા માટે વખત જોઈશે પ્રભુ. એને આવી ચીજ તો અપૂર્વ વાત છે, પૂર્વે કદી કર્યું નથી, સાંભળ્યું નથી. એ ક્રિયાના બે નો ખંડન.
વિશેષ બે એક મિનિટ છે, આપણે એક બોર્ડ લઈ લઈએ. એક બોર્ડ લઈ લઈએ. વાંચો નિમિષા, વાંચો. જેમ પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે તેમ ઇન્દ્રિય જ્ઞાનને પૌદ્ગલિક કહ્યું છે. એ પરાકાષ્ઠાનો શબ્દ છે. બોલો અંજુમન કે કહ્યું છે? રંજનબેન છે ને? રંજનબેન હા છું. હા, મિનિટ હા, પર્યાયને સમજાવો. હા, પર્યાયને પરદ્રવ્ય તો આપણને હવે બધાને ખ્યાલ છે ને, નિયમસાર 50મી ગાથામાં ને બધામાં, કારણ કે ઈ ક્ષણિક છે, જ્યારે જે દર્શનો વિષય છે એ નિત્ય છે, અને એવા ઘણા બધા એના છે. એટલે પર્યાય જે કીધું કે શું કીધું અહીંયા? પરદ્રવ્ય. હા, પરદ્રવ્ય છે. કારણ કે દ્રષ્ટિના વિષયમાં તો અપરિણામી લેવાનો છે ને, પર્યાય તો પરિણામી છે, એટલે એને ત્યારે પોતાનું બંધારણ રીતે તો દ્રવ્ય પર્યાય સહિતનું દ્રવ્ય ઓલ ધ ટાઈમ હોય છે, પણ આધ્યાત્મિક રીતે એને પરદ્રવ્ય કરીને, કારણ કે આપણે ઓલા અર્જુનની જેમ ફક્ત દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે, એટલે એ પરદ્રવ્ય તરીકે માં લે છે, તો બરાબર છે. એટલે પર્યાયનો વ્યય થઈ જાય છે, એટલે પર્યાય ઉત્પન્ન. હા, એટલે પર્યાય તો ક્ષણિક છે ને. હર સમય નવી આવે છે, તો તમે એમાં એનો આશ્રય કેવી રીતે લઈ શકો? એટલે પરદ્રવ્ય કહી દીધું. પછી દ્રવ્ય ખરું પાછું. પરદ્રવ્ય એટલે પર્યાય. આપણે જેવું તું તારું ઘાસ કાપતો હોય તારા યાર્ડ નું, અને બાજવાળો કાપતો હોય એનો, બાજવાળો જે કરે છે એમાં તારે કઈ લાગ્યો કે નહીં? ના, કઈ નહીં. ગમે તેમ કરે તો યુ આર નોટ ઇન્વોલ્વડ ઇન ધેટ. રાઈટ. એટલે આવી રીતે આપણી પોતાની પર્યાય છે, આપણી પોતાની પર્યાય, બીજાની પર્યાય નહીં. એને પરદ્રવ્ય કીધું. દ્રવ્ય અને પર્યાય વચ્ચેનો ભેદનાની વાત છે. દ્રવ્ય પોતાના દ્રવ્યની પોતાની જ પર્યાયને પરદ્રવ્ય કહી દીધું. મારા પર્યાયમાં કઈ જગ્યાએ થાય છે ને એને કે મારે લાગ્યો કે નહીં, એ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. એટલે પર્યાયમાં જે થાય છે એ પરદ્રવ્ય નું કામ છે, મારું કામ નથી. એટલે ટૂંકમાં તો હું કોણ થયો? હું પર્યાય વગરનો આત્મા થયો ને. નથી અપ્રમત કે પ્રમત વાળો આત્મા થયો. કોઈ પણ પ્રકારની પર્યાય હોય, કોઈ પણ નહીં. તો શુદ્ધ પર્યાયને પણ પરદ્રવ્ય. પણ ઈચ પર્યાયથી આપણે દ્રવ્યને જોવાનું છે. પર્યાય જ એને ઓળખાવશે, તો એને મુખ્ય ગૌણ તરીકે લઈ લેવાની છે, એને ગૌણ કરવાની છે, ને દ્રવ્યને મુખ્ય કરવાનું છે. બાકી તો આપણે જેમ શરીર પરદ્રવ્ય છે, રાગાદીને પણ પરદ્રવ્ય તરીકે કહી દીધા, અને આવી રીતે પછી શુદ્ધ પર્યાયને પણ પરદ્રવ્ય. તો એનો બધાનો ભાવ અલગ છે, પણ તો બી એને એ રીતે સમજવાનું છે. બીજું સેન્ટેન્સ શું છે? બીજો પેરેગ્રાફ, બીજું કથન, તેમ ઇન્દ્રિય જ્ઞાનને પૌદ્ગલિક કહ્યું. ઇન્દ્રિય જ્ઞાનને પૌદ્ગલિક કહ્યું. એટલે આજે મને ઇન્દ્રિય જ્ઞાન થાય છે, મને આ કમ્પ્યુટર જણાય છે, મને દિવાલ જણાય છે, હું વાંચું છું શાસ્ત્રનું જ્ઞાન, એને પૌદ્ગલિક કીધું. એટલે એ જ્ઞાન નથી ખરેખર. જ્ઞાન તો જે આત્માને જાણે તે જ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન છે. એટલે જ્ઞાનનો સ્વભાવ જ્ઞાયકને જાણવાનો છે, બીજાને નહીં. એટલે ઇન્દ્રિય જ્ઞાનને પૌદ્ગલિક કીધું. જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કરાવ્યું. આપણે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનીએ છીએ ને. તો મને તો સામે દિવાલ જણાય છે, બધું જણાય છે, તો પણ એ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન પૌદ્ગલને જ જાણે એમ ને. પૌદ્ગલ. હા, પૌદ્ગલિક એવું એટલે કે એ બરાબર છે. એનો વિષય પૂતગળ જ હોય. હા, તો એ પૌદ્ગલિક કીધું. એટલે પરાકાષ્ઠનો શબ્દ છે કે તમને આનેથી ખ્યાલ આવી જવો જોઈએ કે ખરેખર જ્ઞાન તો બીજું છે. બીજું જે આત્માને જાણે તે જ્ઞાન છે. એટલે જ્ઞાન અને જ્ઞાનનું ભેદજ્ઞાન કરાવવું અહીંયા પરાકાષ્ઠ. એટલે આપણે એમ કહીએ ને કે શરીરથી જુદો થઈ ગયો એટલે હું પતી ગયું, એમ નથી હજી. પણ રજની, ઇન્દ્રિય જ્ઞાનથી જે સો કોલ્ડ જ્ઞાન થાય છે, એ ખરેખર જ્ઞાન તો આત્મામાં જ થાય છે. એટલે ઇન્દ્રિયનો સહારો લે છે. રાઈટ. એ પર સત્તાવલંબી જ્ઞાન થયું ને, ઇન્દ્રિયના માધ્યમથી જાણે છે.
રાઈટ ત્યારે જ્ઞાનનો સ્વભાવ તો પોતાનો સ્વાવલંબી રાઈટ રાઈટ એ ખાલી આત્માને જાણે ઇન્દ્રિયોના વિષય વગર, ઇન્દ્રિયોના હા હા વગર, બરાબર. મનનું પણ નહીં. એટલે વિશે દેવ આત્મામાં સ્થિર હોય તો એમાં જ બધું જણાય. એટલે ઇન્દ્રિય ગ્રંથિ આપણે કીધું કે બધા એમ કે રાજીનભાઈ કીધા કરે છે કે પરને જાણતો નથી, પરને જાણતો નથી, એમાં પ્રોબ્લેમ થાય ને બધાને. એટલે ખરેખર ઇન્દ્રિયમાં જાણવાની શક્તિ જ નથી. હા, જ્ઞાનથી જ્ઞાનનું પરિણામ છે. એટલે હું તો અત્યંત જ્ઞાનમય આત્મા હા છું. હા હા તો એવી દ્રઢતા થાય તો પછી પૂતગલિક જ્ઞાન, આપણા ઇન્દ્રિય જ્ઞાન કન્વર્ટ થઈને અત્યંત જ્ઞાનમાં આત્મા થાય. આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં જ બેઠા રહીએ, બરાબર. મારું જ્ઞાન છે, તો પછી હા રાઈટ રાઈટ ક્યાંથી આવશું? રાઈટ. કારણ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પૂતગલ છે. હા ચાલો ઇન્દ્રબેન હવે આવી જાઓ તમે. સુન કરવાળી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાહજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી સંશય ભ્રમર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાય જી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નર ભવ સફલ ભયો મેરો નર ભવ સફલ ભયો મેરો બુદ્ધ જન ભેટત પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात वंदना सत बार है वंदना सत बार है। બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જીનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. જય હો. દ્વાદશાંગ જનવાણી માતનો જય હો. જય. જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય જય. હો. જય હો. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. જયકારો. આજે કોણ છે? 7 જણ. 4 ને 5